નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આજે ગુજરાતીમાં આપણે ત્રીજું કાવ્ય, આની પહેલાં આપણે પહેલું કાવ્ય નાવિક વળતો બોલિયો અને બીજો પાઠ જેના 3 ભાગ આપણે જોયા, પોસ્ટ ઓફિસ અતિ પ્રસિદ્ધ પાઠ, બરાબર. હવે ગુજરાતીમાં ત્રીજું કાવ્ય છે જેનું ટાઇટલ છે એમ ઉગાર્યો ચંદ્રહાસ, બરાબર. ઉગાર્યો, ઉગારવું એટલે શું? બચાવવું. કેવી રીતે બચાવે છે અને કઈ રીતે સદભાગ્યે ચંદ્રહાસ બચી જાય છે, આવી એક સુમધુર વાર્તાની ગૂંથણી કરેલી આ આખ્યાન કાવ્ય આપણે જોઈએ. એની પહેલાં આપણે એનો પરિચય મેળવી લઈએ, ત્યારબાદ હું ક્રમશઃ તમને સમજાવું. આજે આપણે એનો ભાગ 1 જોઈશું, બરાબર. પહેલાં આપણે પરિચય મેળવી લઈએ. ટાઇટલ છે એમ ઉગાર્યો ચંદ્રહાસ, જેમાં ચંદ્રહાસ અને વિષયા નામની સ્ત્રી, યુવતી અને ચંદ્રહાસ નામના યુવાન, આ બંને વચ્ચેની વાર્તા છે. પ્રેમાનંદ જે આના કવિ છે, જેમનો જન્મનો સમય છે 17મી સદી, કોઈ ચોક્કસ તારીખ તિથિ ન હોવાથી એ કયા સમયમાં થઈ ગયા એ લખવામાં આવ્યું છે. હવે એમનો પરિચય આપણે થોડો મેળવી લઈએ કે પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. એમના પિતાનું નામ હતું કૃષ્ણરામ ભટ્ટ. તેમને પોતાનો જે કૌટુંબિક વ્યવસાય હતો એ કથાકાર તરીકે, કથા કરવી, બરાબર, એ કથાકાર તરીકે એમને એ વિતાવ્યો અને એમનું ગુજરાન ચલાવતા હતા, એમનો નિર્વાહ કરતા હતા. વ્યવસાય અર્થે, ધંધાર્થે તેઓ સુરત અને નંદરબાર પણ ગયા હતા. નંદરબાર એ કદાચ મહારાષ્ટ્રનું કોઈ શહેર હશે. માણ ઉપર હાથથી તાલ આપીને, માણ એટલે જે અત્યંત સાંકડા મોઢાવાળું બહુ મોટું માટલું હોય છે, ઘડો હોય છે, ઘટ, એની ઉપર વીંટીઓ પહેરીને આમ એને તાલ આપવો એટલે વગાડવો, જેને એના આધારે નામ પડ્યું માણ ભટ્ટ. માણ ભટ્ટથી આ એક કલા હતી ગુજરાતીની, વાદ્ય જેવું, બરાબર. તો એ માણ ઉપર હાથથી તાલ આપીને કથા પ્રસંગોનું જે પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે અભિનય રજૂઆત દ્વારા આખ્યાનોને લોકપ્રિય કર્યા હતા. નરસિંહ, સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઈને પ્રેમાનંદે આનંદ સાથે જ્ઞાન આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજતી કરી હતી. સાહિત્ય જે પુરાણોમાં હતું, નરસિંહ વગેરે ભક્તો હતા, સુદામા જેવા ભક્તો હતા, એમને લઈને કહે છે કે તેમને આ પ્રસંગો વર્ણવ્યા હતા અને આખ્યાન રચનાઓને ગુંજતી કરી હતી. આખ્યાનની કથન કળામાં પ્રવીણ હોવા સાથે પ્રેમાનંદ વર્ણનો, પાત્રાલેખન, રસ નિરૂપણ અને એ દ્વારા વાતાવરણ ચિત્રણમાં પણ કુશળ હતા. એમના આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની રસ નિરૂપણ તેમજ ભાષા શક્તિનો એક મહત્ત્વનો ફાળો રહ્યો છે, બરાબર. તો આ હતો કવિ પરિચય. તમને ફરી વાત કરું કે દરેક સાહિત્યમાં એક મહાકવિ હોય છે. તો આપણે જે કાવ્ય આજે ભણી રહ્યા છીએ એ ગુજરાતી સાહિત્યના મહાકવિ છે પ્રેમાનંદ, બરાબર. પ્રેમાનંદ એ ગુજરાતી સાહિત્યના મહાકવિ છે. એમનું આ કાવ્ય આપણે આજે ભણી રહ્યા છીએ. હવે એમને કઈ કઈ રચનાઓ કરી છે તો ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, જેમાંથી આ લેવામાં આવ્યું છે. શામાંથી લીધું છે તો ચંદ્રહાસ આખ્યાન. સુદામા ચરિત, મામેરુ, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંદ જેવી કૃતિઓ રચીને પ્રેમાનંદે આખ્યાન કવિતાને સમૃદ્ધ કરીને ગુજરાતી સંસ્કારોને પોષવાનું, એને પોષણ આપવાનું એક પ્રશંસાને પાત્ર કાર્ય કર્યું છે, બરાબર. આખ્યાન કાવ્ય એટલે બહુ લાંબુ કાવ્ય. આપણે કહીએ ને કે આટલું શું આખ્યાન માંડ્યું છે, કોઈને કહીએ ને આટલું આખ્યાન શું કરો છો, કોઈ લાંબી વાતો કરે તો કે આ છે ને આખ્યાનો માંડ્યા છે. તો આખ્યાન એટલે લાંબુ કાવ્ય. નાની વાતને લાંબી કરીને પીરસવામાં આવે
એને આખ્યાન કહેવામાં આવે છે। બરાબર, આ હું મારા તરફથી તમને સમજાવું। હવે જે આપણે વિષયની વાત કરીએ, શીર્ષક અને આ કાવ્યનો શું વિષય છે, બરાબર, તો પ્રેમાનંદના ચંદ્રહાસ આખ્યાનના આ કડવા 15માં કડવું શબ્દ આપણે આગળ પણ જોઈ ગયા છીએ, બરાબર, પંક્તિને કડવું એવું પણ કહેવામાં આવે છે। તો કડવા 15માં પ્રધાન દૃષ્ટ બુદ્ધિ, કોઈ રાજા હોય તો રાજાનો શું હોય, પ્રધાન હોય, તો એ પ્રધાન દૃષ્ટ બુદ્ધિ જેને મરી ગયેલો સમજતો હતો તે ચંદ્રહાસ જીવતો છે એ જાણી તેને મારવા તત્પર બને છે। ચંદ્રહાસને વિષ એટલે ઝેર, પોઈઝન આપવા પોતાના પુત્ર મદનને લખેલો પત્ર તેની સાથે જ રવાના કરે છે, પત્ર સાથે રવાના કરે છે, બરાબર। કૌ 1, 2, 3, 4 એવું આપ્યું છે, કૌંતલપુરના, બરાબર, એકચ્યુઅલી શું હશે, કૌંતલપુરના પાદરે પહોંચી ચંદ્રહાસ વિશ્રામ કરે છે, ઘોડો લઈને જાય છે અને ત્યાં પાદરે થોડો વિશ્રામ કરે છે। પાદર એટલે ગામનો શરૂઆતનો હિસ્સો, શરૂઆતનો ભાગ, જેને પાદર કહેવાય, વિશ્રામ કરે છે। તે સમયે દૃષ્ટ બુદ્ધિની વિષયા નામે પુત્રી, દૃષ્ટ બુદ્ધિ જેને મારવા માગે છે એની પુત્રી જેનું નામ છે વિષયા, બરાબર, એ વિષયા નામે પુત્રી સખીઓ સાથે ઉપવનમાં આવી છે, ઉપવન એટલે બગીચામાં આવી છે। ત્યાં સૂતેલા ચંદ્રહાસને જોઈને મુગ્ધ થઈ જાય છે, મુગ્ધ એટલે એની પર મોહિત થઈ જાય છે એને જોઈને। યૌવન સહજ આવેશમાં, આ યુવાની છે ને, યુવાનોમાં જે એકબીજા પ્રત્યેનું આકર્ષણ હોય, આવેશ હોય, એ યૌવન સહજ આવેશમાં વિષયા ચંદ્રહાસ ઉપર મોહિત થાય છે। આ કડવામાં પ્રેમાનંદે તેનું રસિક વર્ણન કર્યું છે। ચંદ્રહાસને મુગ્ધ ભાવે નિરખતી, બરાબર, મોહક ભાવે, મોહિત ભાવે, મુગ્ધ ભાવે નિરખતી એટલે જોતી વિષયા સૂતેલા ચંદ્રહાસની કમરમાં બાંધેલો પત્ર હળવેથી શેરવી લે છે। જે પત્ર બાંધીને મોકલે છે તે પત્ર હળવેથી શેરવી લે છે એટલે લઈ લે છે। ચંદ્રહાસને મારી નાખવાની પિતાની યોજના વિશે વાંચીને તે ચંદ્રહાસને ઉગારવા એક નેત્રનું કાજળ અને બીજા નેત્રનું જળ લઈ તરણા વડે એટલે તણખલા વડે ત્યાં વિષ લખેલું છે એ વિષને બદલે એક યા એક અક્ષર ઉમેરે છે, ય અને કાનો યા, એટલે વિષને બદલે શું થઈ જાય છે, વિષયા। એ વિષયા લખી ચંદ્રહાસને ઉગારી લે છે એટલે કે બચાવી લે છે। એવી હાજર બુદ્ધિ, બરાબર, પ્રતિ ઉત્પન્નમાંથી આપણે વાત કરી છે 10મામાં, પ્રત્યુત્પન્નમાંથી જેને હાજર જવાબી કહેવાય, કે તરત કોઈ સમસ્યા આવે તો તમે એનો ઉકેલ કઈ રીતે કાઢી શકો, તો એ આ હાજર જવાબી તરત જ આ નિર્ણય લઈ લે છે અને એક આંખમાંથી જળ અને બીજા આંખમાંથી કાજળ લઈ અને તણખલાથી લઈ અને વિષ આપવાની વાત કરી છે, વિષ ત્યાં પાછળ શું કરી દે છે, યા, એટલે શું થઈ જાય, વિષયા, જે એની દૃષ્ટ બુદ્ધિની પુત્રી એટલે વિષયાનું નામ, બરાબર। તો વિષયા લખી ચંદ્રહાસને બચાવી લે છે, ઉગારી લે છે, એટલે આનું ટાઇટલ છે એમ ઉગાર્યો ચંદ્રહાસ, બરાબર। ચંદ્રહાસને ઉગારી લે એવી હાજર બુદ્ધિનું આ કડવું પ્રેમાનંદની સર્જન શક્તિનું પણ એક ઉત્તમ ઉદાહરણ બને છે, બરાબર। તો આ હતી આ કાવ્યની જે સમજણ હતી જે આપણે મેળવી। હવે આપણે જોઈએ આ કાવ્યની અંદર એક એક બે પંક્તિઓ જોતા જઈએ અને સમજતા જઈએ। આની અંદર ઘણા બધા અઘરા શબ્દાર્થો પણ છે, બરાબર, તો અઘરા શબ્દાર્થો પણ આપણે લખતા જઈશું, બરાબર। એનો રાગ છે તો ગોડી, બરાબર, ગોડી રાગ એટલે એ એક પ્રકારનો રાગ હશે જે ગવાતું હશે, આપણે સમજીએ। વિષયાએ વિમાસી જોયું એ પુરુષને હું નરખું, અન્ય પશુ પક્ષીને માનવ નથી કોઈ યા સરસ્યું, બરાબર। ઘણા બધા તળપદા શબ્દો છે, પહેલાં આપણે થોડાક સમજી લઈએ। વિમાસી, બરાબર, અપરિચિત શબ્દો, વિમાસી એટલે વિચારી, બરાબર।
યા, હ ને ય જોડાયેલો છે. યા, યા એટલે અહીંયા. અને સરસ્યું એટલે સમીપ, નજીક. બરાબર. તો જુઓ આ જે પંક્તિઓ છે, બે પંક્તિઓ, એમાં આ પહેલી બે પંક્તિઓની વાત કરીએ કે ચંદ્રહાસને સૂતેલો જુએ છે, પાદરે એ સૂતેલો છે અને એ ચંદ્રહાસને જુએ છે. વિમાસી એટલે વિચારીને જોયું વિષયાએ કે એ પુરુષને હું નરખું. આ જે પુરુષ છે એને હું નરખું. નરખું એટલે નિરખવું એટલે જોવું. બરાબર. અન્ય પશુ પક્ષીને માનવ નથી કોઈ યા સરસ્યું. યા એટલે અહીં, સરસ્યું એટલે નજીક. અહીં જુઓ આ ચંદ્રહાસ સૂતેલો છે અને હું છું. અહીં આજુબાજુ કે છે કે કોઈ પશુ પક્ષી કે માનવ કોઈ દેખાતું નથી. બરાબર. તો હું એને નિરખું છું, જોઉં છું. બરાબર. હવે જુઓ આગળ, પહેલાં આપણે એના આગળના જે વાક્ય છે એના થોડા શબ્દો લખી દઈએ, પછી હું તમને સમજાવું. રખે, રખે શબ્દ કદાચ તમને ખબર હશે. રખે એટલે કદાચ. બરાબર. એના પછી બીજો શબ્દ છે તુરી. તુરી એટલે કે અશ્વ. હવે જે ચંદ્રહાસ છે ને યુવાન, એ ઘોડો લઈને આવ્યો છે. એ જે સૂતો છે તો બાજુમાં એનો ઘોડો પણ ઊભો છે. બરાબર. એ તો કહે છે કે પશુ પક્ષી માનવો કોઈ દેખાતા નથી, એટલે એનો ઘોડો લઈને આવ્યો છે. તો ઘોડો તો છે પણ એ સિવાય બીજું કશું કોઈ દેખાતું નથી. તો હવે એને જુઓ શું કહે છે કે રખે ચતુર તુરી કહે તો સ્વામી, જાગશે તો શું થશે. બરાબર. એ તુરી એટલે ઘોડાને કહે છે ચતુર અને રખે એટલે કદાચ. કદાચ કહે છે કે કોઈ તો નહીં કહે, પણ આ ચતુર તુરી એટલે કે આ ચતુર ઘોડો છે, અશ્વ છે, એ પોતાના સ્વામીને જો કહી દેશે તો, મારા આવવાની જાણ કરશે તો, અને એ જાગશે તો શું થશે. નિંદ્રાવસ્થી કેમ ઉઠાડું અને પછી શું કહેવાશે. એ ગાઢ નિંદ્રામાં પોડેલો છે, નિંદ્રાવસ્થ થયેલો છે, સૂતેલો છે. તો એને ઊંઘમાંથી હું કેમ ઉઠાડું, અને ઉઠાડું તો પછી કહેશે કે શું કહેવાશે, મારાથી એને શું કહેવાશે, હું એને શું કહીશ. બરાબર. મારાથી પછી કહે છે કે એને શું કહેવાશે. આવો વિચાર વિષયા કરે છે. બરાબર. આ બીજી પંક્તિ હતી. ત્રીજી પંક્તિના આપણે પહેલાં શબ્દો લખી દઈએ, પછી હું તમને સમજાવું. ત્રીજી પંક્તિની અંદર અઘરા શબ્દમાં છે વાન. બરાબર. તો વાનનો અર્થ છે રંગ, અને એક શબ્દ છે માનીની. સ્વમાની અથવા અભિમાની. બરાબર. ચલો જુઓ આ પંક્તિ શું કહેવા માગે છે. તો કે છે કે હે અશ્વ તું અતિ અનુપમ, તારું રૂડુવાન. જો અશ્વના વખાણ કરે છે. બરાબર. અશ્વના વખાણ કરે છે કે સંબોધન કરે છે કે હે અશ્વ તું અતિ અનુપમ, તું અત્યંત અનુપમ છે, તારી ઉપમા આપી શકાય તેવી નથી, અનુપમ છે. તારું રૂડુવાન, વાન એટલે તારો રંગ કેવો છે, રૂડો એટલે સુંદર છે, વાન એટલે રંગ, તારો રંગ સુંદર છે. માગીરે લેવ છું હું માનીની, હું તારી પાસે માનીની, હું અભિમાની સ્ત્રી, સ્વમાની સ્ત્રી, હું સ્વમાની સ્ત્રી તારી પાસે માગી લઉં છું કે રખે કરતો સ્વામીને જાણ. તું તારા માલિકને, તારા સ્વામીને હું આવી છું એ વાતની જાણ કરતો નહીં, કદાચ પણ આ જાણ ન કરતો. રખે કરતો માલિકને જાણ, સ્વામીને જાણ, મારા આવવાની જાણ તું તારા માલિકને કરતો નહીં. આમ કહીને વિષયા શું કરે છે, એ ઘોડાની, અશ્વની પ્રશંસા કરે છે. બરાબર. ચલો ચોથા વાક્યમાં આપણે જઈએ અને અઘરા શબ્દો સૌથી પહેલાં લખી દઈએ અને પછી હું તમને સમજાવું. બરાબર. ચલો શું લખ્યું છે આની અંદર. મુખ મોરડો. બરાબર. મુખ મોરડો એટલે મોઢે બાંધવાનું દોરડું. મોઢે બાંધવાનું દોરડું. પછી શબ્દ છે ઉદયાચળ.
ઉદયાચળનો મતલબ છે મેરુ પર્વત, બરાબર, મેરુ પર્વત. અને ભાણ, ભાણ બરાબર સૂર્ય. એના પછી શબ્દ છે પેંગડા એટલે પેંગડું. પેંગડું એટલે જ્યાં પગ રાખવામાં આવે છે તે કડું. કડું. અને આગળ જોઈએ પલાણ, બરાબર. તો પલાણ એટલે શું? બરાબર, પલાણ ઘોડાની પીઠ પર મુકાતું આસન, બરાબર. તો આ બધા અઘરા શબ્દો છે. મુખ મોરડું એટલે મોઢે બાંધવાનું દોરડું, જે ઘોડાને મોઢે બાંધવામાં આવે છે તે. ઉદયાચળની વાત કરી છે એટલે એક મેરુ પર્વતની વાત કરી છે કે બહુ સુંદર પર્વત છે. ભાણ એટલે આપણે ભાણું શબ્દ જોયો છે સંસ્કૃતમાં, ભાણું, ભાનુના રૂપો. તો ભાણું એ ભાણ શબ્દ છે એટલે સૂર્ય. પેંગડું એટલે જ્યાં એને પગ રાખવાની કડું હોય છે ત્યાં પગ રાખવામાં આવે છે, લટકતું હોય છે ઘોડાને, તમે જોયું હશે. પલાણ એટલે ઘોડાની પીઠ પર મુકાતું આસન, બરાબર. એની ચામડી હોય છે અત્યંત નાજુક હોય છે, એની ઉપર એક આસન મૂકવામાં આવે છે, એની ઉપર ઘોડે સવાર બેસે છે. તો પલાણ એટલે ઘોડાની પીઠ પર મૂકવામાં આવતું આસન. ચલો હવે આ સમજીએ આ પંક્તિઓ. તો વખાણ કરે છે વિષયા, ઘોડાના વખાણ કરે છે કે તારા મુખ મોરડો એટલે મોઢે બાંધવાનું જે દોરડું છે ને એ રત્ન જડિત છે, રત્ન કિંમતી રત્નોથી જડાયેલું છે. જાણે કે મેરુ પર્વત પર સૂર્ય ઉગ્યો હોય. કેવા વખાણ કર્યા છે કે જાણે કે ઉદયાચળ ઉગ્યો ભાણ. હા, મેરુ પર્વત પર જાણે સૂર્ય ઉગ્યો હોય એવું દેખાય છે. પેંગડા તારા પરમ મનોહર, જે પગ મૂકવાનું જે કડું છે, પેંગડું છે, એ તારું અત્યંત મનોહર છે, સુંદર છે. અને રત્ન જડિત પલાણ, હા, તારા ઉપર જે બેસવાનું આસન છે એ રત્નોથી જડાયેલું છે. પલાણ છે, પીઠ પરનું જે આસન છે એ પણ રત્ન જડિત છે, રત્નોથી જડાયેલું છે, બરાબર. તો આ ચોથી 4 નંબરની 2 પંક્તિઓમાં આ વાત કરી છે. હવે આપણે ફરી એકવાર જોઈ લઈએ કે 5મા નંબરમાં શું અઘરા શબ્દો છે. તો ચતુરા શબ્દ આવે છે. જો કે ચતુરા શબ્દ એટલે ચતુર, ચાલાક, પણ કોના માટે વાપર્યો છે? વિષયા માટે, બરાબર. વિષયા સ્ત્રી માટે, યુવતી માટે વાપર્યો છે. ચલો જોઈએ આગળ. એવું કહેતી ચાલી ચતુરા ચંચળ નયણે જોઈ. હા, ચંચળ નયણે, નયન એટલે આંખ, ચંચળ આંખોથી જોઈને કે છે કે આ ચતુરા એટલે વિષયા આમ ધીરે ધીરે આગળ ચાલે છે. રખે સખી સહિયર આપણી છુપી રહીને જોઈ, પણ એને ડર છે. જે સખી સહિયરો સાથે તે આવી છે, અહીં એકલી આવી છે આ જગ્યાએ, તો એને એમ છે કે કોઈ સખી સહિયર આપણી છુપી રહીને એટલે કે છુપાઈને સંતાઈને જોઈ તો નથી રહીને. એને થોડો ડર પણ છે કે કોઈ સખી, કોઈ સહેલી, કોઈ સહિયર છુપી છુપી મને જોઈ તો નથી રહીને, બરાબર. એને અત્યંત આકર્ષણ છે એ પુરુષ ચંદ્રહાસ પ્રત્યે, પણ એને ડર પણ છે કે કોઈ આ મને જોતું તો નથી ને. ચલો આગળ 6ઠ્ઠા નંબરની અંદર 6ઠ્ઠા નંબરની પંક્તિમાં આપણે જોઈએ તો કેટલાક અઘરા શબ્દો આપણે પહેલાં લખી દઈએ. નેપુર એટલે તમે સમજી શકશો કે નેપુર એટલે નુપુર, જેને આપણે કહીએ છીએ ઝાંઝર અથવા પાયલ. અણવટ, બરોબર. અંગૂઠામાં પહેરવાનું ઘરેણું એટલે અણવટ. વીંછીઓ,
વીંછ્યો એટલે પગની આંગળીમાં પહેરવાનું ઘરેણું. બરોબર, ઓકે. અને આભરણ, આભરણ એટલે આભરણમ એટલે આભૂષણ, ઘરેણા. બરાબર, તો એ વસ્તુ તમે સમજી શકશો. બરાબર, તો આ ત્રણ વસ્તુ જે અપરિચિત શબ્દો છે હું તમને સમજાવતો જઈશ. ચલો જોઈએ. હા, શું કહે છે કે સોનીએ આભરણ ઘડ્યા. સોની, જે સોની દાગીના ઘડે છે, આભૂષણ ઘડે છે. બરાબર, આભરણ એટલે ઘરેણા ઘડ્યા છે. કેવા કેવા ઘડ્યા છે? તો નેપુર એટલે નુપુર એટલે ઝાંઝર, પગની પાયલ. બરાબર, કે સ્ત્રી ચાલે તો જમ 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 અવાજ આવે. બરાબર, અણવટ એટલે જે અંગૂઠા પર પહેરવામાં આવતું જે ઘરેણું છે તે. અને વીંછિયા એટલે જે અન્ય આંગળીઓ પર, પગની આંગળીઓમાં પહેરવામાં આવે છે તે. એ નેપુર, ઝાંઝર, અણવટ, વીંછિયા, સોનીએ આભરણ ઘડ્યા. આ સોનીએ બધા ઘરેણા ઘડ્યા છે. પ્રથમ વાજતા રૂડા લાગતા આજ શત્રુ થઈ નીવડ્યા. શરૂઆતમાં પહેર્યા એટલે બહુ મજા આવતી હતી, સારા સારા વાગતા હતા, જન 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 અવાજ આવતો હતો. હા, પ્રથમ વાજતા, પ્રથમ તો પહેર્યા ત્યારે તો સુંદર લાગતા હતા, પણ અત્યારે એને આ અવાજ, કે એના અવાજથી કોઈને ખબર પડી જાય એટલે કે છે કે આ અવાજ કેવો લાગે છે? દુશ્મન સમાન લાગે છે, શત્રુ સમાન. પહેલાં તો એ વાગતા હતા તો રૂડા સુંદર લાગતા હતા, પણ આજે તો એ જાણે શત્રુ સમાન બની ગયા હોય એવું વિષયાને લાગે છે. બરાબર, શત્રુ સમાન નીવડ્યા એવું દુશ્મન જેવું લાગે છે. બરાબર, ચલો એના પછી 7મી પંક્તિ, એના આપણે શબ્દો લખી દઈએ. મરમે, મરમે એટલે મર્મ, રહસ્ય, ભેદ. પણ અહીં એનો મતલબ છે કે મર્મે એટલે ધીમેથી. બરાબર, અને બગ, બગ એટલે બગલો. અને શ્યામા, યુવાન સ્ત્રી. બરાબર, તો આ શબ્દો જોઈ લઈએ. મર્મે એટલે મર્મ, રહસ્ય, ભેદ. પણ અહીં એનો અર્થ આપણે ગણીએ તો શું થાય? ધીમેથી. બગ એટલે બગલો. બરાબર, અને શ્યામા એટલે યુવાન સ્ત્રી. બરાબર, યુવાન, જુવાન સ્ત્રી. ચલો જોઈ. એવું કહી મન દ્રઢ કરી ચાલી ઝાંઝર ઊંચા ચઢાવી. હા, ઝાંઝર વાગે નહીં, અવાજ ના આવે એ રીતે ઝાંઝરને ઊંચા ચઢાવી મન દ્રઢ કરીને, મન મજબૂત કરીને તે ચાલી છે. મરમે ભરતી ડગ, ધીમે ધીમે ડગલા ભરતી, જેમ જળમાં બગલો, બગલો જેમ ધીમે ધીમે જળમાં પાણીમાં ડગલા ભરે, માછલીને ખબર ન પડે એ રીતે તે ધીમે ધીમે ભરતી ડગ એટલે ડગલા ભરતી ઝાંઝર ઊંચા ચડાવીને ધીમે ધીમે તે આગળ ચાલે છે. એમ શ્યામા સમીપે આવે. શ્યામા એટલે યુવાન, જુવાન સ્ત્રી, એ ચંદ્રહાસની સમીપે એટલે પાસે, આવી એટલે આવે છે. બરાબર, આવે છે. ચલો એના પછી આગળ વાત કરીએ. 8મા નંબરમાં, ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે હરિવદની હરખે બેઠી, મુજ શ્વાસ લાગે સાધુ જાગે ચિંતા તે ચિત્તમાં પેઠી. જો શું કહે છે કે ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે હરિવદની બેઠી. હરિવદની, વદન એટલે મુખ, બરાબર, મોં, ચહેરો, અને હરિ એટલે ભગવાન વિષ્ણુ, હરિ. પણ અહીં જે મતલબ છે હરિનો એ છે ચંદ્ર માટે વાપર્યો છે, એટલે ચંદ્રમુખી, એનું મુખ પણ ચંદ્ર જેવું છે. તો ચંદ્રના જેવા મુખવાળી, હરિ એટલે ચંદ્ર જેવા મુખવાળી, વદનવાળી, હરખે એટલે અત્યંત આનંદમાં, ચંદ્રહાસની પાસે અતિ ઉલ્લાસે આનંદે તે બેઠી છે. અને એને હવે એમ લાગે છે કે મુજ શ્વાસ લાગે સાધુ જાગે. જો મારો શ્વાસ, ચાલતા ધબકારા, મારા શ્વાસ કહે છે કે જો આને લાગશે, આને સ્પર્શ થશે, આને અડશે, તો કહે છે કે આ સાધુ જાગે. અહીંયા સાધુ શબ્દ એટલે આમ તો સાધુ એટલે સજ્જન શબ્દ, પણ અહીં એ શબ્દ વપરાયો છે ચંદ્રહાસ માટે. બરાબર, તો મારો શ્વાસ જો આ ચંદ્રહાસને લાગે એવી અને કહે છે કે જાગે, અને જો જાગી જાય એવી ચિંતા તે ચિત્તમાં પેઠી. એના ચિત્ત એટલે મનમાં આવી ચિંતા
પેસી જાય છે, એના મનમાં આવી ચિંતા થાય છે કે મારો શ્વાસ લાગવાથી આ યુવાન જાગી જશે તો, બરાબર, ચંદ્રહાસ જાગી જશે તો, ઓકે, આ ચિંતા કરે છે. ચલો એના પછી આગળ જોઈએ, જેમાં બે શબ્દો પહેલાં આપણે લખી દઈએ. એક શબ્દ તો જો કે આગળ નથી આવ્યો, આપણે લખી દઈએ પેખે, બરાબર, પેખે એટલે જુએ. બીજો શબ્દ છે પીછોડી. પીછોડી એટલે તમે સમજ્યા હશો પછેડી, જેને આપણે કહીએ છીએ ચાદર, બરાબર. ચલો જોઈએ, હવે તેને ચાદર પછેડી ઓઢીને સૂતેલો છે. રખે કો દેખે સહિયર મુજ પેખે એમ દ્રષ્ટ રાખતી આડી. હા, રખે કોઈ દેખે, રખે એટલે કદાચ કોઈ મને દેખે એટલે જોઈ જાય. સહિયર મુજ પેખે, કોઈ સહિયર મારી સહેલી મને જોઈ જાય, એમ દ્રષ્ટ રાખતી આડી, એમ એની નજર આડી રાખે છે, એટલે કે કોઈની નજરે ન ચડે એ રીતે, બરાબર. જે પણ કાર્ય અહીં કરે છે એ કોઈની નજરે ન ચડે એ રીતે કે છે કે એમ દ્રષ્ટ રાખતી આડી, એની દ્રષ્ટિ નજર કોઈની નજરે ન ચડે એ રીતે કે છે કે પછે પીછોડી પરી કરીને, એને જે ચાદર ઓઢેલી છે પછો પીછોડી છે, પછેડી છે, એ પરે કરીને એટલે ઉઘાડીને, એ પછેડી એના મુખ પરથી દૂર કરીને જોયું વદન ઉગાડી, એનું વદન એનું મુખ ઉગાડીને જુએ છે, બરાબર, એનો ચહેરો જુએ છે. નખ શિખા લગી ચંદ્રહાસને રે જ્યોતિ નયને નિરખી, હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી. જે એક અઘરો શબ્દ છે એ લખી દઈએ, નખ શિખા, બરાબર. જુઓ, પગના નખ સૌથી નીચે અને શિખા એટલે મસ્તકની ચોટી સૌથી ઉપર, બરાબર. એટલે નખ શિખાનો મતલબ છે પગથી માથા સુધી. હવે જ્યારે એ પછેડી એની ચાદર દૂર કરે છે ત્યારે જુઓ, નખ શિખા લગી ચંદ્રહાસને રે જ્યોતિ નયને નિરખી, એ પોતાની નયન એટલે આંખોથી ચંદ્રહાસને પગથી લઈને છેક શિખા એટલે કે મસ્તક સુધી, મુખ સુધી જુએ છે. હરિભક્તને, હરિભક્ત શબ્દ વપરાયો છે ચંદ્રહાસ માટે, અને હરિવદની એટલે ચંદ્ર જેવા મુખવાળી એ શબ્દ વપરાયો છે વિષયા માટે, બરાબર. તો હરિભક્તને દેખી હરિવદની હૈડામાં ઘણું હરખી, હૈડામાં એટલે એના હૈયામાં, હૃદયમાં ઘણો હરખ સમાય તેમ નથી. હરખ એટલે તે હરખે છે એટલે આનંદિત થાય છે, ખૂબ ખુશ થાય છે એને દેખીને, બરાબર. એટલે કે છે કે હરિભક્તને ચંદ્રહાસને અને હરિવદની એટલે વિષયા, નખ એટલે પગથી લઈને છે, શિખા એટલે કે મસ્તક એટલે કે મુખ સુધી જુએ, અને જે જોઈને ઘણું હરખે છે એટલે કે છે કે ખૂબ હરખાય છે, આનંદિત થાય છે, બરાબર. ચલો હવે આગળ જોઈએ, 11મા નંબરની પંક્તિ પર આપણે આવ્યા. એના પહેલાં આપણે એના અઘરા શબ્દો લખી દઈએ. અભ્ર, બરાબર. અભ્રનો અર્થ છે વાદળ, બરાબર. હવે એનું વર્ણન કર્યું છે અહીંયા કવિએ. મેં કહ્યું ને કે આખ્યાન કાવ્ય હોય, થોડું લાંબુ કાવ્ય હોય એટલે એના વર્ણન કરવામાં આવ્યા છે. આકાશે અભ્ર અળગું થાય ચંદ્રબિંબ દિશે જેવું, હા, તેમ પીછોડી પરી કીધે મુખ કુલિંદ કુંવરનું તેવું. જેમ આકાશની અંદર વાદળ છવાયેલા હોય અને એની પાછળ ચંદ્ર સંતાયેલો હોય પણ આપણને દેખાય નહીં, એમ કે છે કે આકાશે અભ્ર અળગું થાય, આકાશમાંથી વાદળો દૂર થાય અને જેનું ચંદ્રબિંબ, ચંદ્રનું પ્રતિબિંબ જેમ દિશે એટલે દેખાય, તેમ કે છે કે પીછોડી પરી કીધે, આ પછેડી ચાદર દૂર કરવાથી મુખ કુલિંદ કુંવરનું તેવું, તેવું જાણે કે આ કુલિંદ કુંવર, કુલિંદ કુંવર એટલે કુલિંદ એટલે ચંદ્ર, અને કુલિંદ કુંવર એટલે ચંદ્રહાસ માટે શબ્દ વપરાયો છે. તો એ ચંદ્રહાસનું મુખ એના જેવું દેખાય છે, બરાબર. જેમ વાદળો દૂર થવાથી ચંદ્રનું પ્રતિબિંબ જોવા મળે, તેમ પછેડી દૂર કરવાથી, ચાદર દૂર કરવાથી આ ચંદ્રહાસનું, કુલિંદ કુંવરનું મુખ જોવા મળે છે.
बराबर। हवे जुओ आगळ वर्णन कर्युं छे अने ए वर्णन चंद्रहासनुं कर्युं छे। विषयाए जे वर्णन कर्युं छे चंद्रहास माटे कर्युं छे। एना पहेला आपणे थोड़ाक शब्दो अघरा लखी दीए। भ्रकुटी तमने ख्याल तो हशे ज, तेम छतां पण आपणे लखी दीए। भ्रकुटी बराबर। भ्रुकुटी जो एने भ्रुकुटी कहे छे बराबर। तो भ्रुकुटी एटले आपणी भम्मर, आंख उपरनी भम्मर जेने आपणे कहीए छीए भवा बराबर। भवा अथवा भम्बर। अने पूठे शब्द तो आपणने खबर ज छे, पूठे एटले पाछळ, तळपदो शब्द छे बराबर। चलो जुओ शुं कहे छे। सुवदन अंबुज। सुवदन एटले वदन एटले मुख अने अंबुज एटले कमळ बराबर। मुख उपर मुख कमळ बराबर, तेना मुख कमळ बराबर। सुवदन अंबुज एटले मुख कमळ उपर भ्रकुटी। मुख कमळ उपरनी भ्रकुटी पर भ्रमर करे गुंजार। भ्रमर एटले भमरो, जाणे के भमरो गुंजारव करे छे। जेम कोई पुष्प उपर फूल उपर भमरो गुंजारव करे तेम सुवदन अंबुज एटले के जे के एना मुख कमळनी भ्रकुटी एटले एना भवा पर भम्मर पर जाणे भ्रमर एटले के भमरो गुंजार करे छे। सके शशिबिंब पूठे तारा एवो शोभे छे मोतीहार। जेम के छे के शशिबिंब पूठे, जेम चंद्रनी पाछळ, चंद्र एटले चंद्રના प्रतिबिंबની પૂઠે એટલે પાછળ તારાઓ શોભે। ચંદ્ર એક છે પણ તારાઓ જે સ્ટાર છે તારાઓ છે અગણિત છે, તો એ તારા એવો શોભે છે મોતીહાર બરાબર। જેમ કે છે કે શશિબિંબ એટલે ચંદ્રબિંબની પાછળ જાણે કે મોતીહાર એટલે મોતીના હાર સમાન જાણે તારાઓ શોભે છે બરાબર। તારા એકથી વધારે છે, જેમ મોતી એકથી વધારે હોય અને હાર બની જાય, એમ કે છે કે સકે શશિબિંબ પૂઠે તારા એવો શોભે છે મોતીહાર। એમ કે છે કે ચંદ્રની બિંબ પાછળ જેમ તારાઓ શોભે એમ કે છે કે એનો મોતીનો હાર જે પહેરેલ છે એ મોતીનો હાર શોભે છે બરાબર। હવે આગળ જોઈએ આપણે અને અઘરા શબ્દ લખી દઈએ। શશી, ચંદ્ર, સવિતા, સૂર્ય સંસ્કૃત શબ્દ છે બરાબર। અને શ્રવણે, હવે શ્રવણ એટલે સાંભળવાનું, ને સાંભળાય શાનાથી? કાનથી, એટલે કાનમાં બરાબર। સપ્તમી વિભક્તિ એ રીતે છે બરાબર। ચલો જુઓ। સુખ ચંચા અતિ ઉત્તમ। ચંચા એટલે ચાંચ, પણ મનુષ્ય માટે એનું નાક બરાબર। તો સુખ ચંચા અતિ ઉત્તમ। સુખ ચંચા એટલે પોપટની ચાંચ જેવું અણિયાળું નાક છે, અણિયાળું એનું નાક છે। જાણે અધરબિંબ અલંકૃત, જાણે તે અધરબિંબથી શોભતું હોય। અધરબિંબ એટલે અધર એટલે નીચલો અને અધર એટલે નીચલો હોઠ કહેવાય છે। અલંકૃત એટલે શોભતું બરાબર। જાણે કે છે કે પોપટની ચાંચ જેવું અણિયાળું નાક અધરબિંબથી શોભતું હોય તેવું લાગે છે। અને શશી સવિતા શ્રવણે, શ્રવણે એટલે કાનમાં, શશી એટલે ચંદ્ર અને સવિતા એટલે સૂર્ય। ચંદ્ર અને સૂર્યની જેમ કે છે કે શ્રવણે એટલે કાનમાં કુંડળ છે, જેમ એક સૂર્ય અને ચંદ્ર શોભે એમ બંને કાનમાં કે છે કે કુંડળ શોભે છે। દાડમ કળી સા દાંત, અને તેના જે દાંત છે દાડમની કળી જેવા, દાડમ જેમ હોય છે અને કેવા ચમકતા હોય છે દાડમના દાણા, દાડમની કળી જેવા કે છે કે એના દાંત છે। તો આ એનું વર્ણન કર્યું છે, વિષયાએ વર્ણન કર્યું છે, પ્રેમાનંદે વર્ણન કર્યું છે બરાબર। તો દાડમ કળી સા દાંત। અને 14મી પંક્તિ આપણે જોઈ લઈએ અને એના શબ્દાર્થ લખી દઈએ। કપોત, સંસ્કૃત શબ્દ છે કપોત એટલે કબૂતર। कर, करनो मतलब छे हाथ बराबर। कुंजर, कुंजरनो मतलब छे हाथी बराबर। अंबुज,
અંબુજ એટલે કમળ, બરાબર. અને બેરખા, બેરખા, બરાબર. બેરખા એટલે કાંડા પણ પહેરવાનું ઘરેણું. બરાબર. બેરખા, બાએ બાજુબંધ બેરખા, આવો શબ્દ આપણે સાંભળ્યો છે. 9માં પણ આવું એક કાવ્ય હતું, બરાબર. તો બેરખા એટલે કાંડા પર પહેરવાનું ઘરેણું. તો જો આની અંદર શબ્દો થોડા છે. કપોત એટલે કબૂતર, કર એટલે હાથ, કુંજર એટલે હાથી, અંબુજ એટલે અંબુ એટલે પાણી, જ એટલે જન્મનાર, પાણીમાં જન્મનાર એટલે કમળ, અને બેરખા એટલે કાંડા પર પહેરવાનું ઘરેણું. તો હજુ એનું વર્ણન ચાલુ છે, બરાબર. તો 14મી પંક્તિમાં આપણે જોઈએ કે એનો કંઠ છે. કંઠ એટલે ગળું, એ કપોત એટલે કબૂતર જેવું છે. એનું ગળું કબૂતર જેવું છે. કર કુંજરના સરખા, અને એના હાથ છે. કર એટલે હાથ છે, કુંજર એટલે કુંજરના સરખા એટલે હાથી જેવા છે, હાથી સમાન છે, બરાબર. હાથીના સમાન એના કર એટલે હાથ છે. હથેલી અંબુજ વરણ, અને એની જે હાથની હથેળી છે, બરાબર, એ અંબુજ વરણ એટલે કમળના રંગની છે. વરણ એટલે રંગ, અંબુજ એટલે કમળ. એની હથેળી જાણે કમળ જેવા રંગની છે. કમળ જેવું રાતું સરસ રતુમડું લાગે એવી એની હથેળી અંબુજ વરણ એટલે કમળના રંગની છે. બાએ બાજુબંધ, બાએ શબ્દ એટલે બાવડા પર, અને બાજુબંધ એટલે જેને બેરખા, બેરખા એટલે કાંડા પર પહેરવાનું ઘરેણું, જેને બાજુબંધ કહે છે. તો એ બરાબર, બેરખા એટલે કાંડા પર પહેરવાનું ઘરેણું એટલે બાજુબંધ બેરખા. એ બંને બાજુ કહે છે કે એને બેરખા એટલે કે એ ઘરેણું પહેરેલું છે. અને મુદ્રિકાનો મતલબ છે વીંટી, બરાબર. આદે એટલે આદિ, આદિ એટલે વગેરે, આભરણ એટલે ઘરેણાઓ. તો એને કયા કયા ઘરેણાઓ પહેર્યા છે અને એ કેવો દેખાય છે, વર્ણ એનો કેવો દેખાય છે એનું વર્ણન કર્યું છે. કે એનું ગળું છે કબૂતર જેવું દેખાય છે, હાથી જેવા એના હાથ દેખાય છે, એની હથેળી છે એ કમળના રંગ જેવી શોભે છે, એની બંને કાંડા પર, બંને હાથ પર બાજુબંધ એટલે બેરખા એને બાંધ્યા છે, અને હાથમાં મુદ્રિકા એટલે કે આંગળી પર એની વીંટી છે, આદિ એટલે વગેરે, આભરણ એટલે ઘરેણાઓ એને પહેર્યા છે, બરાબર. તો અહીં સુધી આપણે આ કાવ્યને આજે રાખીએ, કારણ કે આ કાવ્ય હજુ થોડું લાંબુ છે. મેં તમને 14 પંક્તિઓ આજે સમજાઈ છે. ટોટલ 29 પંક્તિઓ છે. તો એના બીજા ભાગમાં આપણે આ કાવ્યને પૂર્ણ કરીશું, બરાબર. તો સર્વ મિત્રો, હું જે સમજાવ્યું છે એ રીતે સમજતા રહેજો, શબ્દાર્થ જોતા રહેજો, એક એક પંક્તિનો સાર જે સાહિત્યમાં આપ્યું છે એ જોઈને સમજતા રહેજો, બરાબર. તો સર્વ મિત્રોને મારા જય રાજારામ.